ઉત્પત્તિ પ્રકરણ આ પ્રમાણે પ્રેત મૃત્યુજનિત મૂર્છા પછી પોતાની વાસના પ્રમાણે પોતાના હૃદયમાં આ વ્યવસ્થાનો ક્રમશઃ અથવા ક્રમરહિત પણ અનુભવ કરે. તેઓ આ જાણે કે અમે લોકો પહેલાં મૃત્યુને પ્રાપ્ત થયા, ત્યાર પછી બંધુઓ દ્વારા ક્રમશઃ પિંડદાન આદિ કરવાથી અમે ફરી આતિવાહિક શરીરધારી થઈને ઉત્પન્ન થયા. ત્યાર પછી હાથમાં કાળ પાસ લઈ યમદૂતો આવી પહોંચ્યા. હવે આ યમદૂતો દ્વારા લઈ જવાતો હું ક્રમશઃ યમપુરીમાં જઈશ. તે પ્રેતોમાં જે ઉત્તમ પુણ્યાત્મા હોય તે એવું સમજે કે આ દિવ્ય મનોહર વિમાન ઉપવન મને વારંવાર પોતાના શુભ કર્મોથી પ્રાપ્ત થયા. તેનાથી વિપરીત પાપી પુરુષ એવો અનુભવ કરે કે આ જે બરફની લાદી, કાંટા, ખાડા, તલવાની ધાર જેવા તીક્ષ્ણ પાંદડાઓ વાળું વન મને પ્રાપ્ત થયું. આ બધું મારા દુષ્કર્મોના ફળ રૂપે ઉત્પન્ન થયું. મધ્યમ પુણ્યાત્મા જાણે કે આ માર્ગે જે મારી સામે દેખાય તેના પર આનંદપૂર્વક ચાલી જઈ શકાય એમ છે. તેના પર લીલું ઘાસ ઉગેલ છે અને તેના પર શીતલ છાયા છે. ઠેક ઠેકાણે પાણીની વાવડીઓ પણ છે. મધ્યમ પાપી એવો અનુભવ કરે કે આ યમપુરીમાં પહોંચી ગયો. આ પ્રાણીઓના રાજા યમરાજ છે. અહીં મારા કર્મોના વિષયમાં વિચાર કરવામાં આવશે. આ પ્રમાણે સંસારનો વિશાળ અંશ દરેકને પ્રાપ્ત થાય. આ પ્રમાણે સંસારનો વિશાળ અંશ એટલે કે જે સત્ય જેવા દેખાતા તમામ પદાર્થો તેમની ક્રિયાઓથી પ્રકાશિત છે તે દરેકને પ્રાપ્ત થાય. આકાશની જેમ સ્વરૂપ રહિત તે પ્રપંચ દેશ કાળ ક્રિયાના વિસ્તારથી આકર્ષક હોવા છતાં કશું નથી. સર્વ આરોપોથી શૂન્ય વિશિષ્ટ જ્ઞાન સંપન્ન આત્મા છે. યમપુરીમાં પહોંચ્યા પછી જીવ કહે, હવે મને યમરાજનો આદેશ મળી ગયો, તેથી હું મારા કર્મોના ફળ ભોગવવા માટે તુરંત અહીંથી ઉત્તમ સ્વર્ગલોક અથવા નરકલોકમાં જાઉં. યમરાજે મારા માટે જે સ્વર્ગ અથવા નરકનો ઉલ્લેખ કર્યો મેં તેનો ભોગ કરી લીધો. યમે બતાવેલી તે યોનિઓમાં ભટકી ચૂક્યો. હવે હું ફરી સંસારમાં જન્મ ગ્રહણ કરીશ. હું ડાંગરનું અંકુર બનીને ઉત્પન્ન થયો, પછી ક્રમશઃ વૃદ્ધિ પામી ફળ રૂપે રહ્યો. આવા શરીર ભાવના કારણે તેની બધી ઇન્દ્રિયો અચેત રહે. ત્યારે તે ભોજન રૂપે પુરુષના શરીરમાં પ્રવેશ કરી વીર્ય રૂપે પરિણમે. તે જ વીર્ય જ્યારે માતાની યોનિમાં પડે ત્યારે તે ગર્ભનું રૂપ ધારણ કરે. તે જ ગર્ભ પોતાના પૂર્વજન્મોના કર્મ અનુસાર ઉત્તમ અથવા નિષ્કૃષ્ટ પ્રારબ્ધથી યુક્ત થઈ સંસારમાં મનોહર આકૃતિવાળા બાળકના રૂપમાં જન્મ લે. થોડા સમય પછી તે ચંદ્રમાની જેમ મનોહર કામપરાયણ યુવાનીનો અનુભવ કરે. ત્યાર પછી વિકસિત કમળ પર પડેલા ઓસરૂપી વજ્રની જેમ તેને વૃદ્ધાવસ્થા આવીને ઘેરી લે. તે વૃદ્ધાવસ્થામાં પણ કોઈને કોઈ વ્યાધિના કારણે એનું મૃત્યુ થાય. ફરી તેને મૃત્યુજનિત મૂર્છા પ્રાપ્ત થાય. પુનઃ સ્વપ્નની જેમ બંધુ દ્વારા આપવામાં આવેલા પિંડ વગેરે દ્વારા સૂક્ષ્મ શરીરને પ્રાપ્તિ થાય. પછી તે યમલોકમાં જાય. ત્યાં ફરી નાના પ્રકારની યોનિઓની પ્રાપ્તિ થતાં તેમાં પણ તે જીવ વારંવાર ભ્રમણ કરતો રહે. આ પ્રમાણે જ્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આવા પરિવર્તનોનો તે વારંવાર અનુભવ કરતો રહે. પ્રાણીઓના શરીરમાં જે છિદ્ર સ્થાન છે તેમાં પ્રવિષ્ટ થયેલો વાયુ જ્યારે શરીરના અવયવોમાં હલનચલન કરે ત્યારે લોકો કહે કે આ જીવતો છે. પરંતુ આવી સ્થિતિ સૃષ્ટિના આરંભમાં માત્ર જંગમ પ્રાણીઓમાં જ ઉત્પન્ન થઈ. તે જ કારણે આ વૃક્ષો વગેરે સ્થાવર પાણી સચેત હોવા છતાં ચેષ્ટાહીન છે. જ્યારે જીવાત્મા મનુષ્ય વગેરેના શરીરરૂપી બીજા નગરમાં જાય ત્યારે ત્યાં બુદ્ધિને ચક્ષુ વગેરે ઇન્દ્રિય લોકમાં લઈ જઈ તેમના દ્વારા બાહ્ય પદાર્થોનો અનુભવ કરે. જેમ આકાશ શૂન્યતાથી, પૃથ્વી ધારણ શક્તિથી, જળ સંતોષ શક્તિથી યુક્ત છે,
તાત્પર્ય એ કે જીવાત્મા સ્વેચ્છાથી જેના માટે જેવી કલ્પના કરે તે તેવું જ પોતાના શરીરને જાણે. આ પ્રમાણે સર્વવ્યાપી પરમાત્મા જંગમ રૂપે જંગમની, સ્થાવર રૂપે સ્થાવરની કલ્પના કરતો રહે, બધા એના શરીર રૂપે સ્થિત છે. તેથી જે જંગમ જગત છે તેને તેણે પોતાના કલ્પના અનુસાર જેવું માન્યું તેવું આજે પણ સ્થિત છે. જેમ જે વૃક્ષ, શિલા, છોડવા, ઘાસ વગેરે સ્થાવર હોવાના કારણે જડ માનવામાં આવ્યા, તે આજે પણ તેવા સ્થિત છે. કેમ કે ન તો જડતા કોઈ અલગ વસ્તુ છે કે ન ચેતન. આ પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશમાં કોઈ ફરક નથી. બધાયમાં સત્તા સમાન છે. સાચી વાત તો એ કે વૃક્ષો અને પર્વતમાં જે તેમની જડતા અને નામ, રૂપ વગેરે ભેદ દેખાય તે જીવાત્માની બુદ્ધિ દ્વારા વીજ છે, વાસ્તવમાં નથી. તે જ જીવાત્મા સ્થાવર આદિની અંદર હું સ્થાવર છું એવી બુદ્ધિથી સ્થિત હોવાના કારણે જંગમથી જુદા નામ રૂપથી સ્થિત છે. કૃમિ, કીટ, પતંગિયાની અંદર જ્ઞાન રૂપે વર્તમાન જીવાત્મા તેમની બુદ્ધિનું રૂપ ધારણ કરે અને તે જ અનેકવિધ નામ રૂપોથી વ્યવહારિત થાય. બધાય સ્થાવર જંગમ પોતપોતાના અનુભવમાં લીન હોય. જ્યારે તેમની એકબીજા સાથે તુલના થાય ત્યારે તેમનામાં આ સ્થાવર છે, આ જંગમ છે, આવા સંકેતની જરૂર પડે. ચેતન તો પરમાર્થ રૂપે સ્થાવર જંગમ બધાયમાં વર્તમાન છે. જંગમ પ્રાણીઓમાં વાયુ પ્રવેશ કરવાથી ચેષ્ટાઓ થાય અને સ્થાવરોમાં થતી નથી. જે પ્રમાણે વિશ્વના સમગ્ર પદાર્થોના સ્વભાવનો વિકાસ થાય, જેમ તે અસત્ય હોવા છતાં સત્ય જેવા છે, તેની બધી હકીકત મેં તમને બતાવી. હવે ત્યાં જુઓ. લાગે છે કે રાજા વિદુરથ મૃત્યુ પામીને તમારા પતિ રાજા પદ્મના પુષ્પમાળાઓથી ઢાંકેલ સબરૂપે સ્થિત છે. રાજા વિદુરથ મૃત્યુ પામી તમારા પતિ રાજા પદ્મના પુષ્પમાળાઓથી ઢાંકેલા સબરૂપે સ્થિત છે. તેમાં હૃદયની અંદર પદ્મકોશમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી જવા ચાહે. પ્રબુદ્ધ લીલાએ પૂછ્યું કે દેવેશ્વરી, એ જણાવો કે આ રાજા વિદુરથ કયા માર્ગે તે સબ મંડળમાં જવા ઈચ્છે, જેથી આપણે બંને પણ તેને જોતી રહી. તે ઉત્તમ મંડળમાં તુરત પૂછી જોઈ. તે ઉત્તમ મંડળમાં તુરત જઈ શકીએ. શ્રી દેવીએ કહ્યું કે લીલે હું દૂરના બીજા લોકમાં જાઉં. આવી ભાવનાથી આ ચિન્મય જીવાત્મા મનુષ્ય વાસનાની અંદર સ્થિત માર્ગનું અવલંબન કરી જાય. તેથી તમારે જે માર્ગે જવાનું યોગ્ય લાગે તે માર્ગે આપણે બને જઈએ. કેમ કે એકબીજાની ઈચ્છામાં પ્રેમ બંધન વિધાતક બનતું નથી. શ્રી વશિષ્ઠ કહે, રાઘવ, આ પ્રમાણે શ્રેષ્ઠ રાજાની કન્યા લીલાના વિશુદ્ધ મનમાં જ્યારે પરમાત્મ દ્રષ્ટિરૂપી પૂર્વક કથાના શ્રવણથી તમામ સંતાપ મટી ગયા, જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થઈ ગયો, ત્યારે રાજા વિદુરથ ચિત્તના વિલીન થઈ જવાથી જડ અર્થાત મૃત્યુકાળની મૂર્છાને વશીભૂત થઈ ગયા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.